કરબલાના ધગધગતા મેદાનમાં સચ્ચાઈ માટે હઝરત ઇમામ હુસૈને પોતાના 72 જાનિસાર સાથીઓ સાથે શહાદત વહોરી હતી. તેની યાદમાં મનાવવામાં આવતા મોહરમના પર્વની જંબુસર શહેર સહિત પંથકમાં ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી. જંબુસર શહેરમાં ગંજ શહીદ દાદા જલાલપુર, તલાવપુરા, કસ્બા, માયનો લીમડો, મગણાદી ભાગોળ, ભાગલીવાડ, પઠાણી ભાગોળ, અજમેરી નગરી, અમન પાર્ક સહિતના તાજિયાઓ ઇમામવાડ ખાતે આવ્યા હતા. આ પ્રસંગે ઇમામવાડા ખાતે તાજિયા કમિટી દ્વારા શરબત, ઠંડા પીણાની સબીલો રાખવામાં આવી હતી. જંબુસર માઈના લીમડા ખાતે જંબુસર શહેરના તાજિયાઓ ભેગા થયા હતા, જ્યાં તાજિયા કમિટી દ્વારા અધિકારીઓ અગ્રણીઓનું સન્માન કરાયું હતું. ત્યારબાદ તમામ તાજિયા શહેરના માર્ગો પરથી પસાર થઈ ભાગલીવાડા ચોરા પાસે પહોંચ્યા હતા અને તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા. મોહરમ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, ડીવાયએસપી એમએન ગાંગુલી, પીઆઈ વી.કે. ભૂતિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદ સિન્હા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાનભાઈ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લભભાઈ રોહિત, અગ્રણી શૈલેષભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ, લાલાભાઈ સિંધા, સિકંદર ડેડી, આરિફ સમદ, કાદર બેગ મિર્ઝા સહિત ઉપસ્થિત રહ્યા હતા. અને જંબુસર શહેર તાજિયા કમિટી પ્રમુખ અને શહેર કાઝી ગ્યાસુદ્દીન કાઝી, સલીમ શેખજી, બાબુભાઈ પટેલ, અગ્રણી શાકિરભાઈ મલિક, ભુરિયા બાપુ દ્વારા ઉપસ્થિતોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. એકતા અને ભાઈચારો જોવા મળ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज मुहर्रम का 10वां चांद है और कल 9वां चांद था। हमने 9वां चांद जो हर साल जिस तरह हम मनाते हैं इस तरह किसी कामयाबी के साथ, जज्बात के साथ, सबसे मोहब्बत के साथ हमने मनाया। आज 10वां चांद भी हम इंशाअल्लाह उसी तरह कामयाबी के साथ इंशाअल्लाह मनाएंगे। जो सरकार की गाइडलाइंस है उसके मुताबिक हम उसे फॉलो करेंगे और खुसूसन जो हमारे इमाम हुसैन ने जो कुर्बानी दी है उनके सत्य में आज दुआ करते हैं कि हम हमारे वतन में चैन, सुकून, शांति, एकता, हिंदू मुस्लिम भाईचारे की दुआ करते हैं और सबकी कामयाबी, इज्जत, तरक्की की दुआ करते हैं। अस्सलाम वालेकुम, नमस्कार।